મિત્રો, ઉનાળાની ધોમધખતી ગરમી ચાલુ થઈ ગઈ છે અને ઉનાળો આવે એટલે આપણે ઠંડા પીણા પીતા હોઈએ. પણ મારી તમને રિક્વેસ્ટ છે કે રસ્તા ઉપર તમને ક્યાં પણ આવું શેરડીનું કોલું દેખાય તો ત્યાંથી લઈને એક ગ્લાસ શેરડીનો રસ પીજો. કારણ કે મોંઘી મોંઘી કોલ્ડ ડ્રિંક્સ તો બધા પીતા જ હોય છે. આ લોકો પોતાનું ઘર ચલાવવા માટે આ ધંધો કરતા હોય છે, મજૂરી કરતા હોય છે. લોકેશભાઈને મેં પૂછ્યું તો બોમ્બેથી આવ્યા છે, 750 કિલોમીટર દૂરથી એ અને એમના મમ્મી છે. તો આવ્યો હતો વડગામ અને વડગામમાં લોકેશભાઈનું અહીંયા શેરડીનું કોલું જોયું અને અમે તો 2 ગ્લાસ મસ્ત મજાના ઠંડા શેરડીના રસ પીધા છે. તમે પણ વડગામ આવો તો અહીંયા ચોક્કસથી એમના ત્યાં શેરડીનો રસ પીજો. બહુ મસ્ત મીઠો અને સ્વાદિષ્ટ છે. તો વડગામમાં તમે આવો છો તો અહીંયા વિજય હાઈસ્કૂલ છે, એની બાજુમાં જ લોકેશભાઈનું શેરડી રસનું કોલું છે અને બિટ્ટુઝ રેસ્ટોરન્ટ છે, ત્યાં જ ઊભા હોય છે. એમને ત્યાંથી 1 ગ્લાસ પીજો અને કહેજો કે દેવરાજભાઈનો વિડીયો જોયો હતો અને અમે રસ પીવા આવે છે. એમને પણ સપોર્ટ કરી. થેન્ક યુ.